હેલો દોસ્તો, વાર્તાવૃત્તમાં આપનું ફરી સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ હર્મન હેસેના પુસ્તક સિદ્ધાર્થ વિશે. હર્મન હેસે એક જર્મન સાહિત્યકાર છે. હેસેના પુસ્તકોમાં મોટાભાગે આપણને સેલ્ફ ડિસ્કવરી, આત્મખોજ, પશ્ચિમના તર્ક અને પૂર્વની આધ્યાત્મિકતાનો સમન્વય, વ્યક્તિની અંદર રહેલા બે પાસા, આધ્યાત્મિક અને ભૌતિક અને તેની વચ્ચેનો સંઘર્ષ, દ્વૈતવાદ વગેરે વિષયો જોવા મળે છે. હેસેના પિતા અને માતા બંને મિશનરી હતા અને ભારતમાં ધર્મ પ્રચાર માટે રહી ચૂક્યા હતા. આ જ કારણ હતું કે હેસેના ઘરમાં પણ નાનપણથી જ ભારતીય દર્શન અને પૂર્વીય સંસ્કૃતિનું વાતાવરણ હતું. તેઓ નાનપણથી જ ખૂબ બળવાખોર સ્વભાવના હતા. તેમણે અભ્યાસ અધવચ્ચે છોડી દીધો અને પુસ્તકાલયોમાં કામ કરીને ઘણું જ્ઞાન મેળવ્યું. 1911માં તેમણે શ્રીલંકા અને ઇન્ડોનેશિયાની યાત્રા કરી. જોકે તેઓ ભારત પહોંચી નહોતા શક્યા, પણ આ પ્રવાસની તેમના પર ઊંડી અસર પડી અને આ યાત્રાના 11 વર્ષ પછી 1922માં તેમણે સિદ્ધાર્થ નવલકથા લખી, જે આજે પણ વિશ્વના સૌથી વધુ વંચાતા પુસ્તકોમાંનું એક છે. 1960 અને 70ના દાયકામાં હિપ્પી મૂવમેન્ટ દરમિયાન યુરોપ અને અમેરિકાના યુવાનોમાં હર્મન હેસે ખૂબ જ લોકપ્રિય બન્યા હતા, કારણ કે તેમના પુસ્તકો પ્રસ્થાપિત પરંપરાઓને પડકારીને આંતરિક શાંતિનો માર્ગ બતાવતા હતા. તેમની નવલકથા સિદ્ધાર્થનો અત્યાર સુધીમાં વિશ્વની 50થી વધુ ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો છે અને આ પુસ્તકના લોકપ્રિય થવા પાછળનું મુખ્ય કારણ એ છે કે તે કોઈ ધર્મની વાત નથી કરતું, પરંતુ આ પુસ્તક માણસની આંતરિક શાંતિ અને સત્યની શોધની એવી સનાતન યાત્રા બતાવે છે કે જે દરેક દેશ અને સંસ્કૃતિના લોકોને સ્પર્શે છે. હર્મન હેસેની નવલકથા સિદ્ધાર્થના કુલ 12 પ્રકરણો છે અને રસપ્રદ વાત એ છે કે આ 12 પ્રકરણો બૌદ્ધ ધર્મના 12 નિદાન એટલે કે જન્મ અને મૃત્યુના ચક્રના 12 કારણોનું પ્રતીક માનવામાં આવે છે. આ પુસ્તક 2 ભાગોમાં વહેંચાયેલું છે. પહેલા ભાગમાં 4 પ્રકરણ છે અને બીજા ભાગમાં 8 પ્રકરણ છે. આ પુસ્તકનો મુખ્ય બોધ એ છે કે સત્ય કહી શકાતું નથી, તેને જીવવું પડે છે. સિદ્ધાર્થની યાત્રા આપણને શીખવે છે કે જીવનના દરેક અનુભવ, ભલે તે સારા હોય કે ખરાબ, તે આપણને પૂર્ણતા તરફ લઈ જાય છે. અંતે સિદ્ધાર્થ ભગવાન બુદ્ધ જેવી શાંતિ પ્રાપ્ત કરે છે, પણ પોતાના અલગ રસ્તે ચાલીને. અહીં આપણે દરેક પ્રકરણનો સારાંશ સમજતા સમજતા આગળ વધીશું. પ્રકરણ 1, બ્રાહ્મણનો પુત્ર. વાર્તાની શરૂઆત એક સુંદર અને શાંત વાતાવરણમાં થાય છે. સિદ્ધાર્થ એક અત્યંત દેખાવડો, તેજસ્વી અને જ્ઞાની બ્રાહ્મણ પુત્ર છે. તે નદી કિનારે અંજીરના ઝાડ નીચે પોતાના માતા પિતાના સાનિધ્યમાં મોટો થઈ રહ્યો છે અને તેની સાથે છે તેનો પરમ મિત્ર ગોવિંદ. દરેક વ્યક્તિ સિદ્ધાર્થને પ્રેમ કરે છે. તેના પિતા એક મહાન વિદ્વાન તરીકે તેને જુએ છે, તેની માતા તેને પ્રશંસાથી જુએ છે અને તેનો મિત્ર ગોવિંદ પણ તેને પોતાનો આદર્શ માને છે. સિદ્ધાર્થે તમામ વેદો અને શાસ્ત્રોનો અભ્યાસ કરી લીધો છે. તે ધ્યાન અને પવિત્ર ઓમના ઉચ્ચારણમાં નિપુણ છે. બધું જ હોવા છતાં સિદ્ધાર્થ અંદરથી અતૃપ્ત છે. તેને લાગે છે કે શાસ્ત્રોનું જ્ઞાન માત્ર શબ્દો છે. તે આત્માની તરસ છિપાવી નથી શકતું. તેના પિતા અને ગુરુઓ પોતે હજી પરમ આનંદ પામ્યા નથી, તો તેઓ તેને કેવી રીતે શીખવી શકે? તેને અંતર્મન, પોતાના અંતરાત્માને જાણવાની તીવ્ર ઈચ્છા છે, જે તેને ઘરમાં રહીને પૂરી થતી જણાતી નથી. તેથી એક દિવસ સિદ્ધાર્થ નક્કી કરે છે કે તે ઘર છોડી દેશે અને શ્રમણ એટલે કે ફરતા સાધુઓ જે બધું જ ત્યાગી દે છે તેમની સાથે જશે.
જ્યારે તે તેના પિતા પાસે પરવાનગી માંગે છે ત્યારે તેના પિતા ગુસ્સે થાય છે અને તેને ના પાડે છે. પરંતુ સિદ્ધાર્થ મક્કમ રહીને આખી રાત ત્યાં જ ઊભો રહે છે અને પિતાની રાહ જુએ છે. તે હલતો નથી, બોલતો નથી, બસ દ્રઢપણે ઊભો રહે છે. અંતે તેના પિતાને સમજાય છે કે સિદ્ધાર્થનું શરીર અહીં છે, પણ તેનો આત્મા નીકળી ચૂક્યો છે. ભારે હૃદયે પિતા તેને રજા આપે છે. સવાર પડતાં જ સિદ્ધાર્થ તેના ઘરનો ત્યાગ કરે છે. તેનો મિત્ર ગોવિંદ પણ તેની પાછળ જાય છે અને બંને જ્ઞાનની શોધમાં નીકળી પડે છે. પ્રકરણ 1નો બોધ એ છે કે સાચું જ્ઞાન મેળવવા માટે ક્યારેક આપણે આપણી આરામદાયક સ્થિતિ, આપણા કમ્ફર્ટ ઝોનને અને જૂની પરંપરાઓને ત્યાગવી પડે છે. પ્રકરણ 2 શ્રમણોની સાથે. સિદ્ધાર્થ અને ગોવિંદ જંગલમાં રહેતા શ્રમણો સાથે જોડાઈ જાય છે. આ સાધુઓ માને છે કે શરીરની ઈચ્છાઓને મારી નાખવી એ જ જ્ઞાન મેળવવાનો રસ્તો છે. સિદ્ધાર્થ આ આકરી જીવનશૈલી અપનાવે છે. તે પોતાના સુંદર વસ્ત્રો ત્યાગી દે છે અને માત્ર એક લંગોટ પહેરે છે. તે દિવસો સુધી ઉપવાસ કરે છે અને કલાકો સુધી તડકામાં અને વરસાદમાં ધ્યાન ધરે છે. તે જમીન પર સૂવે છે. ભિક્ષા માગીને માત્ર થોડુંક જ ભોજન લે છે. સિદ્ધાર્થનું ધ્યેય હોય છે કે પોતાનો અહમ, પોતાનો ઈગો મિટાવી દેવો. તે પોતાની જાતને ભૂલી જવા માગતો હોય છે. તે ધ્યાનની એવી અવસ્થાઓ શીખે છે જેમાં તે પોતાનો જીવ કોઈ પ્રાણી, પક્ષી કે પથ્થરમાં પરોવી દે. તેને લાગે છે કે આ રીતે તે જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મેળવી શકશે. પરંતુ 3 વર્ષ પછી સિદ્ધાર્થને એક સત્ય સમજાય છે. તેને લાગે છે કે તે જે કરી રહ્યો છે તે માત્ર ક્ષણિક પલાયન છે, એસ્કેપિઝમ. તે કહે છે કે એક દારૂડિયો પણ દારૂ પીને પોતાની જાતને ભૂલી જાય છે. જો તપસ્યા પછી પણ પાછા ફરીને પોતાની એ જ જૂની દુનિયામાં આવવાનું હોય તો આ તપસ્યાનો અર્થ શું? તેને લાગે છે કે આ વૃદ્ધ શ્રમણો પણ વર્ષોની તપસ્યા પછી માત્ર જ્ઞાનની વાતો કરે છે, પણ ખરેખર મુક્ત થયા નથી. આ સમયે તેમને ગૌતમ બુદ્ધ વિશે સાંભળવા મળે છે, જેમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને હજારો લોકો તેમના શિષ્ય બની રહ્યા છે. ગોવિંદ બુદ્ધને મળવા માટે ખૂબ ઉત્સુક હોય છે. આ પ્રકરણનો બોધ આપણે એ લઈ શકીએ કે શરીરને કષ્ટ આપવાથી કે દુનિયાથી ભાગી જવાથી સાચું જ્ઞાન નથી મળતું. તપસ્યા માત્ર મન પર કાબૂ રાખતા શીખવી શકે છે, પણ આત્માને પરમ શાંતિ આપી શકતી નથી. પ્રકરણ 3 ગૌતમ. સિદ્ધાર્થ અને ગોવિંદ શ્રાવસ્તી શહેરના જેતવન નામના બગીચામાં પહોંચે છે, જ્યાં ગૌતમ બુદ્ધ તેમના હજારો શિષ્યો સાથે રોકાયા હોય છે. આખા દેશમાં બુદ્ધની ચર્ચા છે. એ એક એવો માણસ જેણે દુઃખ પર વિજય મેળવ્યો છે અને પુનર્જન્મના ચક્રને રોકી દીધું છે. સિદ્ધાર્થ હજારો ભિક્ષુઓની વચ્ચે બુદ્ધને તરત જ ઓળખી કાઢે છે. બુદ્ધ કંઈ ખાસ કરી રહ્યા નથી. તેઓ માત્ર શાંતિથી ભિક્ષા માગવા નીકળ્યા છે. સિદ્ધાર્થ તેમની ચાલવાની રીત, તેમનો શાંત ચહેરો અને તેમની આંગળીઓના ટેરવામાં પણ પૂર્ણ શાંતિ જુએ છે. સિદ્ધાર્થને લાગે છે કે તેણે અત્યાર સુધી જોયેલા તમામ લોકોમાં આ એક જ વ્યક્તિ છે જે ખરેખર મુક્ત છે. સાંજે બુદ્ધ ઉપદેશ આપે છે. બુદ્ધના શબ્દો સાંભળીને ગોવિંદ એટલો પ્રભાવિત થઈ જાય છે કે તે બુદ્ધનો શિષ્ય બનવાનું નક્કી કરે છે. તે બૌદ્ધ સંઘમાં જોડાઈ જાય છે. અહીં પહેલીવાર સિદ્ધાર્થ અને તેના બાળપણના મિત્ર ગોવિંદના માર્ગ અલગ પડે છે. બીજા દિવસે સવારે સિદ્ધાર્થ એકલા બુદ્ધને મળે છે
અને એક અત્યંત ગહન ચર્ચા થાય છે. સિદ્ધાર્થ બુદ્ધના જ્ઞાન અને તેમના વ્યક્તિત્વની પ્રશંસા કરે છે, પણ સિદ્ધાર્થ એક પ્રશ્ન ઉઠાવે છે. તે કહે છે કે બુદ્ધનું જ્ઞાન તર્કબદ્ધ છે, પણ નિર્વાણ એટલે કે જ્ઞાન પ્રાપ્તિનો જે અનુભવ બુદ્ધને થયો હતો તે અનુભવ શબ્દો કે ઉપદેશ દ્વારા બીજાને આપી શકાય નહીં. સિદ્ધાર્થ કહે છે, તમે તમારા પોતાના પ્રયત્નો અને અનુભવથી બુદ્ધ બન્યા છો, કોઈના ઉપદેશથી નહીં. તેથી મારે પણ મારો રસ્તો જાતે જ શોધવો પડશે. બુદ્ધ સિદ્ધાર્થની બુદ્ધિથી પ્રભાવિત થાય છે, પણ તેને સાવચેત કરે છે અને કહે છે કે વધુ પડતી હોશિયારી કે તર્ક ક્યાંક તેને રસ્તા પરથી ભટકાવી ન દે. બુદ્ધ તેને આશીર્વાદ આપીને વિદાય કરે છે. પ્રકરણ 3 આપણને શીખવે છે, જ્ઞાન એટલે કે નોલેજ શીખી શકાય છે, પણ ડહાપણ એટલે કે વિઝડમ તો માત્ર અનુભૂતિથી જ આવે છે. કોઈ ગુરુ ગમે તેટલા મહાન હોય તે તમને રસ્તો બતાવી શકે, પણ ચાલવું તો તમારે જ પડે. પ્રકરણ 4 જાગૃતિ. જ્યારે સિદ્ધાર્થ બુદ્ધના જેતવનમાંથી બહાર નીકળે છે અને તેનો મિત્ર ગોવિંદ તેની સાથે નથી હોતો, ત્યારે તેને એક વિચિત્ર એકલતાનો અનુભવ થાય છે. પણ આ એકલતા તેને ડરાવતી નથી, ઉલટું તેને જાગૃતિ આપે છે. તેને સમજાય છે કે અત્યાર સુધી તે માત્ર આત્મા અને બ્રહ્માંડના ગૂઢ રહસ્યો શોધવામાં જ વ્યસ્ત હતો, જેના કારણે તેણે પોતાની આસપાસની વાસ્તવિક દુનિયાને ક્યારેય જોઈ જ નહોતી. સિદ્ધાર્થ વિચારે છે કે હું કોને શોધવા નીકળ્યો હતો? હું આત્માને શોધવા માંગતો હતો, પણ મેં રસ્તામાં મારી જાતને જ ખોઈ નાખી. તેને અહેસાસ થાય છે કે તે હવે કોઈ ગુરુ કે શાસ્ત્રો પર આધાર રાખવા માંગતો નથી. તે પોતે જ પોતાનો શિષ્ય બનશે અને પોતાની જાતને સમજવાની કોશિશ કરશે. અત્યાર સુધી સિદ્ધાર્થ આ દુનિયાને માયા અથવા નકામી ગણતો હતો, પણ હવે તેની આંખો ખુલી ગઈ છે. તેને નદીનું ભૂરું પાણી, આકાશના વાદળો, જંગલના પક્ષીઓ અને ફૂલોમાં એક અદ્ભુત સુંદરતા દેખાય છે. તેને લાગે છે કે ભગવાન કે સત્ય આ વસ્તુઓથી અલગ નથી, પણ આ બધી જ વસ્તુઓમાં વસેલું છે. સિદ્ધાર્થને લાગે છે કે તેનો જૂનો જન્મ પૂરો થયો. તે હવે પિતાના ઘરે પાછો જવા માંગતો નથી. તે એક નવો માણસ છે, જેણે હમણાં જ દુનિયામાં આંખો ખોલી છે. તે મક્કમતાથી આગળ વધે છે, પણ તેને ખબર નથી કે તે ક્યાં જઈ રહ્યો છે. તે હવે વિચારોની દુનિયા છોડીને અનુભવોની દુનિયામાં પગ મૂકે છે. આ પ્રકરણમાં આપણે શીખીએ છીએ કે જ્યાં સુધી માણસ દુનિયાને તિરસ્કારથી જુએ છે, ત્યાં સુધી તે સત્યને પામી શકતો નથી. જગતને સ્વીકારવું અને પોતાની અંદર જોવું એ જ સાચી જાગૃતિ છે. અહીં પુસ્તકનો પહેલો ભાગ પૂરો થાય છે. બીજા ભાગમાં સિદ્ધાર્થ એક નવી જ દુનિયામાં પ્રવેશે છે, પ્રેમ, પૈસા અને મોહની દુનિયામાં. પ્રકરણ 5 કમલા. જાગૃતિ પછી સિદ્ધાર્થ એક નદી પાર કરીને એક મોટા નગરમાં પહોંચે છે. તે અત્યાર સુધી માત્ર જંગલો અને આશ્રમોમાં રહ્યો હતો, તેથી શહેરની ઝાકમઝોળ તેના માટે નવી હતી. રસ્તામાં તેની મુલાકાત એક સુંદર પાલખીમાં જઈ રહેલી અત્યંત સુંદર સ્ત્રી સાથે થાય છે, જેનું નામ કમલા છે. સિદ્ધાર્થ કમલાની સુંદરતાથી અંજાઈ જાય છે. તે નક્કી કરે છે કે તે કમલા પાસેથી પ્રેમની કળા શીખશે. તે કમલા પાસે જાય છે
જે એક પ્રખ્યાત ગણિકા છે. સિદ્ધાર્થ હજી પણ સાધુ જેવા વેશમાં છે. તેના વાળ લાંબા અને ધૂળવાળા છે. કમલા સમક્ષ જ્યારે સિદ્ધાર્થ પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે કમલા તેની મજાક ઉડાવે છે અને કહે છે કે તારે જો મારી પાસે આવવું હોય તો તારે સુંદર કપડાં પહેરવા પડશે, પગરખાં લેવા પડશે અને તારી પાસે પુષ્કળ ધન હોવું જોઈએ. સિદ્ધાર્થ પાસે તો કંઈ નથી, પણ તે કહે છે કે તેની પાસે 3 શક્તિઓ છે. હું વિચારી શકું છું, હું રાહ જોઈ શકું છું અને હું ઉપવાસ કરી શકું છું. I can think, I can wait and I can fast. કમલા સિદ્ધાર્થની બુદ્ધિથી પ્રભાવિત થાય છે. તે તેને એક મોટા વેપારી કામસ્વામી પાસે મોકલે છે. કમલા સિદ્ધાર્થને વ્યવહારુ દુનિયામાં કેવી રીતે રહેવું, કેવી રીતે વાત કરવી અને કેવી રીતે લોકોના દિલ જીતવા તે શીખવવાનું શરૂ કરે છે. સિદ્ધાર્થ હવે તેના બ્રાહ્મણ સંસ્કારો અને સાધુ જીવનને પાછળ છોડી દે છે. તે કમલા માટે કવિતાઓ લખે છે અને તેને ખુશ કરવાના પ્રયત્નો કરે છે. તે સમજે છે કે પ્રેમ માત્ર શારીરિક નથી, પણ એક કળા છે. આ પ્રકરણ આપણને સમજાવે છે કે જ્ઞાની વ્યક્તિ જ્યારે પણ મોહના માર્ગે ચઢે છે ત્યારે તે પોતાની શક્તિઓનો ઉપયોગ ભૌતિક સુખ મેળવવા માટે કરવા લાગે છે. સિદ્ધાર્થ જે મુક્તિ શોધવા નીકળ્યો હતો તે હવે બંધન તરફ વળી રહ્યો છે. પ્રકરણ 6. સંસારીઓ વચ્ચે. કમલાની સલાહ મુજબ સિદ્ધાર્થ વેપારી કામસ્વામી પાસે કામ માગવા જાય છે. કામસ્વામીને આશ્ચર્ય થાય છે કે એક સાધુ વેપારમાં શું કામ લાગશે? પણ જ્યારે સિદ્ધાર્થ તેને કહે છે કે તે વાંચી અને લખી શકે છે ત્યારે કામસ્વામી તેને પોતાનો ભાગીદાર બનાવે છે. સિદ્ધાર્થ વેપારને એક રમતની જેમ જુએ છે. તે બીજા વેપારીઓ જેવી ચિંતા કે લોભ કરતો નથી. જો તેને નફો થાય તો તે હસે છે અને જો નુકસાન થાય તો પણ તે શાંત રહે છે. તેની પાસે વિચારવાની, રાહ જોવાની અને ઉપવાસ કરવાની શક્તિ છે, જેના કારણે તે ક્યારેય ઉતાવળમાં ભૂલ કરતો નથી. લોકો તેનાથી ખૂબ પ્રભાવિત થાય છે કારણ કે તે દરેક સાથે સન્માનથી વાત કરે છે. સિદ્ધાર્થ સામાન્ય લોકોના જીવનને નજીકથી જુએ છે. લોકો નાની નાની વાતોમાં ઝઘડે છે, ચિંતા કરે છે, ભયભીત થાય છે અને પૈસા માટે લાલચ રાખે છે. સિદ્ધાર્થ આ લોકોને બાળ બુદ્ધિ લોકો, ચાઇલ્ડ લાઇક પીપલ કહે છે. તેને આ લોકો માટે દયા આવે છે, પણ તે પોતાને તેમનાથી અલગ અને શ્રેષ્ઠ માને છે. સિદ્ધાર્થ જે પૈસા કમાય છે તે કમલા પાછળ ખર્ચે છે. કમલા તેને પ્રેમની ગહન કળાઓ શીખવે છે. તે બંને એકબીજાના સારા મિત્રો પણ બને છે. જો કે સિદ્ધાર્થ અનુભવે છે કે તેના અને કમલા વચ્ચે એક અંતર છે. તે કમલાને કહે છે, તારા અને મારા જેવા લોકો કોઈને સાચો પ્રેમ કરી શકતા નથી. આપણે માત્ર પ્રેમની રમત રમી શકીએ છીએ. સિદ્ધાર્થનું જીવન હવે આરામદાયક છે. તે કિંમતી વસ્ત્રો પહેરે છે, સ્વાદિષ્ટ ભોજન લે છે અને સેવકો તેની સેવા કરે છે. પરંતુ તેની અંદર રહેલો પેલો બ્રાહ્મણ અને શ્રમણ ધીરે ધીરે મરવા લાગ્યા છે. તે સંસારમાં ઊંડો ઉતરી રહ્યો છે, પણ તેનું હૃદય હજી પણ ખાલી છે. 6થું પ્રકરણ આપણને કહે છે કે માણસ ગમે તેટલો જ્ઞાની હોય, જો તે સતત ભૌતિક સુખ અને ધનની પાછળ દોડે તો ધીમે ધીમે તેની આધ્યાત્મિક શક્તિ ઘટવા લાગે છે. સિદ્ધાર્થ સંસારને સમજી તો રહ્યો છે, પણ તેમાં ફસાતો પણ જઈ રહ્યો છે. પ્રકરણ 7. સંસાર. ઘણા વર્ષો વીતી ગયા છે.
સિદ્ધાર્થ હવે યુવાન રહ્યો નથી. તે પ્રૌઢાવસ્થા તરફ જઈ રહ્યો છે. તે હવે સંપૂર્ણપણે સંસારી બની ગયો છે. જે ભોગવિલાસ અને ધનને તે પહેલાં એક રમત ગણતો હતો, હવે તે તેની આદત બની ગઈ છે. તે કિંમતી કપડાં, સ્વાદિષ્ટ ભોજન અને દાસ-દાસીઓનો આદિ બની ગયો છે. સિદ્ધાર્થ હવે જુગાર રમવા લાગ્યો છે. તે મોટી રકમની હારજીત કરે છે, કારણ કે તેને હવે પૈસાની કિંમત રહી નથી, પણ હારવાની પીડામાં તેને એક પ્રકારનો ઉન્માદ મળે છે. તેનું મન હવે અશાંત રહે છે. તેના ચહેરા પરની પેલી જૂની શાંતિ અને તેજ ગાયબ છે, અને ત્યાં થાક અને અસંતોષ દેખાય છે. તે કમલા સાથેના સંબંધોમાં પણ હવે કંટાળો અનુભવે છે. એક રાત્રે તેને એક સપનું આવે છે. કમલા પાસે એક સોનેરી પિંજરામાં એક નાનું ગાતું પક્ષી હતું. સપનામાં તે પક્ષી મરી જાય છે અને સિદ્ધાર્થ તેને ફેંકી દે છે. જાગ્યા પછી તેને સમજાય છે કે તે પક્ષી બીજું કોઈ નહીં, પણ તેનો પોતાનો આત્મા હતો, જે આ ભૌતિક સુખના પિંજરામાં મરી રહ્યો છે. સિદ્ધાર્થને એકાએક અહેસાસ થાય છે કે તે જે જીવન જીવી રહ્યો છે તે સાવ વ્યર્થ અને ગંદુ છે. તેને પોતાની જાત પર નફરત થાય છે. તે કોઈને પણ કહ્યા વગર મધ્યરાત્રિએ પોતાનો બંગલો, સંપત્તિ અને કામ સ્વામીનો વેપાર છોડીને નગરની બહાર ચાલ્યો જાય છે. તે કમલાને પણ મળતો નથી. જ્યારે કમલાને સમાચાર મળે છે કે સિદ્ધાર્થ ચાલ્યો ગયો છે, ત્યારે તે બહુ આશ્ચર્ય પામતી નથી. તે જાણતી હતી કે સિદ્ધાર્થ હંમેશા એક શ્રમણ જ રહ્યો છે. તે પોતાનું પિંજરામાંનું પક્ષી મુક્ત કરી દે છે અને પોતે પણ સાધ્વી જેવું જીવન જીવવા લાગે છે. ત્યારે તેને ખબર પડે છે કે તે સિદ્ધાર્થના બાળકની માતા બનવાની છે. આ પ્રકરણ આપણને કહી જાય છે કે સંસારના સુખો શરૂઆતમાં મીઠા લાગે છે, પણ અંતે તે આત્માને જકડી લે છે. સિદ્ધાર્થ આ પ્રકરણમાં પોતાની ભૌતિક જિંદગીના મૃત્યુનો અનુભવ કરે છે. પ્રકરણ 8. નદી કિનારે. સિદ્ધાર્થ નગર છોડીને જંગલમાં પહોંચે છે. તે ખૂબ જ ગ્લાનિ અને પસ્તાવા નીચે દબાયેલો છે. તેને લાગે છે કે તેણે તેના જીવનના અડધા વર્ષો ધૂળમાં મેળવી દીધા. તે નદીના કિનારે પહોંચીને એક ઝાડ પર ઝૂકીને પાણીમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે. તેને પોતાની જાત પર એટલી નફરત આવે છે કે તે નદીમાં ડૂબીને જીવનનો અંત લાવવાનું વિચારે છે. જેવો તે નદીમાં પડવાની તૈયારી કરે છે, તેના અંતરાત્મામાંથી એક અવાજ સંભળાય છે. એક પવિત્ર નાદ. ઓમ. આ અવાજ તેને યાદ અપાવે છે કે જીવન તો શાશ્વત છે. તેને સમજાય છે કે આત્મહત્યા એ એક સમસ્યાનો ઉકેલ નથી. તે ત્યાં જ નદી કિનારે ઊંડી નિદ્રામાં સરી પડે છે. જ્યારે તે જાગે છે ત્યારે તેની સામે એક બૌદ્ધ ભિક્ષુ બેઠો હોય છે. તે બીજું કોઈ નહીં પણ તેનો નાનપણનો મિત્ર ગોવિંદ છે. ગોવિંદ આ રસ્તેથી પસાર થતો હતો અને સૂતેલા સિદ્ધાર્થને જંગલી જાનવરોથી બચાવવા માટે ત્યાં રોકાયો હતો. ગોવિંદ સિદ્ધાર્થને ઓળખી શકતો નથી, કારણ કે સિદ્ધાર્થે હજી પણ ધનવાન વેપારીના કપડાં પહેર્યા છે. જ્યારે સિદ્ધાર્થ તેને પોતાની ઓળખ આપે છે ત્યારે ગોવિંદ આશ્ચર્યચકિત થઈ જાય છે. ટૂંકી વાતચીત પછી ગોવિંદ ત્યાંથી વિદાય લે છે. સિદ્ધાર્થને હવે ખૂબ હળવું લાગે છે. તેને લાગે છે કે પેલો અહંકારી અને લોભી સિદ્ધાર્થ નદીના કિનારે મરી ગયો છે અને આ તેનો નવો જન્મ થયો છે. તે વિચારે છે કે ભગવાન બુદ્ધના ઉપદેશો જે ન કરી શક્યા તે આ નદીએ કરી બતાવ્યો.
તેને નદીના વહેતા પાણીમાં એક અદ્ભુત રહસ્ય દેખાય છે. તે નક્કી કરે છે કે તે હવે ક્યાંય જશે નહીં અને આ નદી પાસે જ રહેશે. આ પ્રકરણ આપણને બોધ આપે છે કે જ્યારે માણસ પોતાના અહંકારનો સંપૂર્ણ ત્યાગ કરે છે ત્યારે જ તેને સત્યનો અવાજ ઓમ સંભળાય છે. જીવનમાં આવતી નિષ્ફળતાઓ ક્યારેક નવા અને સાચા રસ્તાની શરૂઆત હોય છે. પ્રકરણ 9. નાવિક. સિદ્ધાર્થ તે જ નાવિક પાસે જાય છે જેણે વર્ષો પહેલાં તેને નદી પાર કરાવી હતી. આ નાવિકનું નામ વાસુદેવ છે. વાસુદેવ એક અત્યંત શાંત અને મૃદુ સ્વભાવનો માણસ છે. સિદ્ધાર્થ તેને વિનંતી કરે છે કે તે તેને પોતાની સાથે રાખે અને નાવડી ચલાવતા શીખવે. વાસુદેવ સિદ્ધાર્થને કહે છે કે હું તને કશું શીખવીશ નહીં. તારે જે શીખવું હોય તે આ નદી પાસેથી શીખ. સિદ્ધાર્થ વાસુદેવ સાથે રહીને નદીને સાંભળવાનું શરૂ કરે છે. તેને નદી પાસેથી 2 મહાન સત્ય જાણવા મળે છે. પહેલું, ટાઈમલેસનેસ એટલે કે સમયનો ક્ષય. નદી દરેક જગ્યાએ એક જ સમયે હાજર હોય છે. તેના ઉદ્ગમ સ્થાને, પહાડોમાં, ધોધમાં, સાગરમાં, જ્યાંથી તે વહી રહી છે, દરેક સ્થળે તે એક જ સમયે હાજર હોય છે. નદી માટે કોઈ ભૂતકાળ કે ભવિષ્ય નથી, માત્ર વર્તમાન છે. સિદ્ધાર્થને સમજાય છે કે જીવનમાં પણ પીડા ત્યારે જ થાય છે જ્યારે આપણે ભૂતકાળ કે ભવિષ્ય વિશે વિચારીએ છીએ. બીજું સત્ય જે સિદ્ધાર્થે નદી પાસેથી શીખ્યું તે હતું એકતા, યુનિટી. નદીના પાણીના 1000 અવાજો છે. ક્યારેક તે હસે છે, ક્યારેક રડે છે, ક્યારેક ગર્જના કરે છે, પણ આ બધા અવાજો મળીને એક જ પવિત્ર અવાજ બને છે અને તે છે ઓમ. વાસુદેવ કોઈ મોટો વિદ્વાન નથી, પણ તે નદીને સમજે છે. તે બહુ ઓછું બોલે છે, પણ તે ખૂબ સારો શ્રોતા છે. સિદ્ધાર્થ જ્યારે પોતાની આખી જીવનકથા વાસુદેવને કહે છે ત્યારે વાસુદેવ તેને એવી રીતે સાંભળે છે કે સિદ્ધાર્થને લાગે છે કે તેના હૃદયનો બધો જ ભાર હળવો થઈ ગયો છે. સમય વીતે છે. બંને મિત્રો નદી કિનારે વર્ષો સુધી સાથે રહે છે. લોકો તેમને 2 પવિત્ર નાવિકો તરીકે ઓળખવા લાગે છે. સિદ્ધાર્થ હવે આંતરિક શાંતિનો અનુભવ કરી રહ્યો છે, પણ હજી એક અંતિમ કસોટી બાકી છે. આ પ્રકરણનો અંત આપણને એ બોધ આપીને જાય છે કે કુદરત એ સૌથી મોટી શિક્ષક છે. જો આપણે શાંત થઈને સાંભળતા શીખી જઈએ તો જગતનું તમામ જ્ઞાન આપણી અંદર જ છે. પ્રકરણ 10. પુત્ર. ઘણા વર્ષો પછી હજારો શ્રદ્ધાળુઓ મૃત્યુ પામતા ભગવાન બુદ્ધના અંતિમ દર્શન કરવા જઈ રહ્યા હોય છે. આ ભીડમાં કમલા પણ તેના પુત્ર સાથે નીકળે છે. તેના પુત્રનું નામ પણ તેણે સિદ્ધાર્થ રાખ્યું છે. નદી કિનારે આરામ કરતી વખતે કમલાને એક ઝેરી સાપ કરડે છે. નાવિક વાસુદેવ તેને તેની ઝૂંપડીમાં લાવે છે. સિદ્ધાર્થ કમલાને ઓળખી જાય છે અને ત્યાં જ કમલાનું મૃત્યુ થાય છે. મરતા પહેલાં કમલાને સંતોષ થાય છે કે સિદ્ધાર્થે શાંતિ પ્રાપ્ત કરી લીધી છે. હવે 11-12 વર્ષનો નાનકડો સિદ્ધાર્થ તેના પિતા સાથે રહેવા લાગે છે. સિદ્ધાર્થ તેને ખૂબ પ્રેમ કરે છે અને તેને પોતાનું શાંત જીવન શીખવવા માગે છે. પરંતુ આ છોકરો શહેરમાં ઉછર્યો છે. તેને આ ગરીબી, નદી અને પિતાનું શાંત મૌન ગમતું નથી. તે ઉદ્ધત છે, જિદ્દી છે અને પોતાના પિતાને ધિક્કારે છે.
વાસુદેવ સિદ્ધાર્થને સમજાવે છે કે આ છોકરો અહીં સુખી નહીં થાય. તે પણ તારા જેવો જ બળવાખોર છે. તારા પિતાએ પણ તને જવા દીધો હતો, તેમ તારે પણ તેને જવા દેવો જોઈએ. પણ સિદ્ધાર્થ મોહમાં છે. તે વિચારે છે કે જો તે પુત્રને જવા દેશે તો પુત્ર બગડી જશે. પહેલીવાર સિદ્ધાર્થને સામાન્ય લોકો, જેને તે ચાઇલ્ડ લાઇક પીપલ કહેતો, તેમના જેવી પીડા થાય છે. એક પિતાની પોતાના પુત્ર માટેની આંધળી મમતા. અંતે પુત્ર સિદ્ધાર્થની બધી જ બચત અને નાવડી લઈને ભાગી જાય છે. સિદ્ધાર્થ તેને શોધવા શહેરના દરવાજા સુધી જાય છે, પણ તેને સમજાય છે કે પુત્રને પરાણે રોકી શકાય નહીં. તે ખૂબ જ દુઃખી હૃદયે પાછો ફરે છે. આ પીડા તેને તેના પોતાના પિતાની યાદ અપાવે છે, જેમને વર્ષો પહેલાં તેણે આવી જ રીતે છોડ્યા હતા. પ્રકરણ 11. ઓમ. પુત્રના વિરહમાં સિદ્ધાર્થ રડે છે અને તેની પીડા તેને નદી પાસે લઈ જાય છે. તે નદીમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે અને તેને તેમાં પોતાના પિતાનો ચહેરો દેખાય છે. તેને સમજાય છે કે સંસાર ચક્ર શું છે. જે તેણે તેના પિતા સાથે કર્યું તે જ તેના પુત્રએ તેની સાથે કર્યું. વાસુદેવ સિદ્ધાર્થને ફરીથી નદીને સાંભળવા કહે છે. આ વખતે સિદ્ધાર્થ નદીમાં માત્ર પાણીનો અવાજ નહીં, પણ હજારો અવાજ સાંભળે છે. પોતાના પુત્રનો અવાજ, પિતાનો અવાજ, કમલાનો અવાજ, આનંદ અને દુઃખના અવાજ. આ બધા જ અવાજો એકબીજામાં ભળી જાય છે અને એક મહાન સંગીત બને છે. જ્યારે સિદ્ધાર્થ આ બધા અવાજોને એકસાથે સાંભળે છે, ત્યારે તેને સમજાય છે કે દુનિયામાં કશું જ સારું કે ખરાબ નથી. બધું જ માત્ર અનિવાર્ય છે. આ બોધ સાથે તેની બધી જ પીડા શમી જાય છે. તેને પરમ શાંતિ, એનલાઇટમેન્ટ મળે છે. વાસુદેવ જુએ છે કે સિદ્ધાર્થ હવે પૂર્ણ થઈ ગયો છે. વાસુદેવ તેનું કામ પૂરું થયું એમ માનીને હસતા હસતા જંગલમાં શાંતિ શોધવા ચાલ્યા જાય છે. પ્રકરણ 12. ગોવિંદ. પુસ્તકનો અંત સિદ્ધાર્થ અને તેના બાળપણના મિત્ર ગોવિંદની મુલાકાતથી થાય છે. ગોવિંદ હજી પણ સત્યની શોધમાં ભટકી રહ્યો છે. તેને એક જ્ઞાની નાવિક વિશે સાંભળવા મળે છે અને તે તેને મળવા આવે છે. પણ આ વખતે પણ તે સિદ્ધાર્થને ઓળખી શકતો નથી. ગોવિંદ જ્યારે તેને જ્ઞાન વિશે પૂછે છે, ત્યારે સિદ્ધાર્થ તેને 3 બાબત કહે છે. પહેલી, સત્યના 2 પાસા હોય છે. દરેક સત્યનું વિરોધી પણ એટલું જ સત્ય હોય છે. બીજી, જ્ઞાન, નોલેજ આપી શકાય છે, પણ ડહાપણ, વિઝડમ તો અનુભૂતિ દ્વારા જ આવે છે. ત્રીજી, દુનિયા અપૂર્ણ નથી, તે ક્ષણે ક્ષણે પૂર્ણ જ છે. આપણે માત્ર તેને સ્વીકારવાની અને પ્રેમ કરવાની જરૂર છે. ગોવિંદ મૂંઝવણમાં છે. સિદ્ધાર્થ તેને કહે છે, મારા કપાળ પર ચુંબન કર. જેવો ગોવિંદ સિદ્ધાર્થને અડે છે, તેને એક ચમત્કારિક દ્રશ્ય દેખાય છે. તેને સિદ્ધાર્થના ચહેરામાં હજારો ચહેરા દેખાય છે. માછલી, બાળક, લૂંટારો, પશુ, દેવતા, બધું જ એક સાથે. ગોવિંદને અહેસાસ થાય છે કે આ જ બુદ્ધત્વ છે. તે રડતા રડતા સિદ્ધાર્થના ચરણોમાં નમી પડે છે.
સિદ્ધાર્થ ત્યાં શાંતિથી બેઠો છે. તેના ચહેરા પર વહેતી નદી જેવું જ પવિત્ર સ્મિત છે. મિત્રો, આ પુસ્તક માણસની પોતાની જાતને શોધવાની યાત્રાનું અદ્ભુત વર્ણન છે. તમે મને કમેન્ટ કરીને જરૂર જણાવો કે શું આ સારાંશ તમને તમારી સમજૂતીમાં મદદરૂપ થયો. આ જ રીતે બીજા પુસ્તકોની સમરી માટે ફરી મળીશું. આભાર.